વાલિયા તાલુકાના ભમાડિયા ગામે ચૂંટણીના આગલા દિવસે આજે એક ટ્રક ભરી અને દારૂ પકડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ટ્રક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી છે, પરંતુ અડધી ટ્રકનો દારૂ ભમાડિયા ગામની અંદર ઉતારી દેવામાં આવ્યો છે એવી પ્રાથમિક માહિતી ગ્રામજનો તરફથી મળી રહી છે. ત્યારે પોલીસ એના મૂળમાં જાય અને જે ભારતીય જનતા પાર્ટીના આગેવાને આ દારૂ મંગાવેલો છે એની તલસ્પર્શી તપાસ કરી એની સામે કાયદેસરનો ગુનો નોંધી અને કાર્યવાહી કરે એવી હું પોલીસ તંત્રને વિનંતી કરું છું. ટેલિફોનિક એસપી સાહેબ અને આઈજી બરોડા રેન્જ સાથે વાત કરી છે અને આ બાબતે કોઈ પણ રીતે ભીનું સંકેલવામાં ન આવે એવી એમને મારી વિનંતી છે. ચૂંટણી દારૂથી પ્રભાવિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે પ્લાનિંગ કરેલું છે અને એના કારણે સમગ્ર આદિવાસી વિસ્તારમાં દારૂની રેલમછેલ કરાવવાનો જે ઈરાદો છે એ ઈરાદો નાકામ થાય અને હજી પણ રાત સુધીમાં અનેક ટ્રકો દારૂની ભરૂચ લોકસભા મત વિસ્તારમાં અને ગુજરાતમાં આવી રહી છે એવી પણ માહિતી અમને સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી છે. ત્યારે ચૂંટણી કમિશનરશ્રીને પણ આ અંગે લેખિતમાં તાત્કાલિક અમે ફરિયાદ પણ કરવાના છે અને એસપી સાહેબને પણ વિનંતી છે કે તાત્કાલિક આની તલસ્પર્શી તપાસ કરી જે ખરા ગુનેગાર છે એ બહાર રહી જાય અને અન્ય કોઈ ઈસમને આગળ ધરી અને એના નામે ગુનો દાખલ થાય એવી કોઈ પ્રવૃત્તિ ન થાય એ બાબતની વિગતવાર મેં ટેલિફોનિક પણ એમને વાત કરી છે અને એ પ્રમાણે તપાસ હાથ ધરે એવી હું વિનંતી કરું છું.